નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પબારુ। કરીશું નજર આજના સમાચાર પર દહેગામથી। અહમદપુર પ્રાથમિક શાળામાં કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી। દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં રોનકભાઈ કપૂર મામલતદાર દહેગામની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકો તથા ધોરણ 1ના વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક યાત્રાના પ્રથમ પગરંવ માંડતા ઉપસ્થિત મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આજ રોજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું અને દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। શાળાના એસએમસી સભ્ય દ્વારા સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો બચાવો અને પાણી બચાવો જેવા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું। માનનીય મામલતદાર સાહેબ દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું। આ સાથે એસએમસી અને ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નો અને શૈક્ષણિક જનજાગૃતિ અર્થે મીટિંગ કરી સાહેબશ્રી દ્વારા સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। વૃક્ષારોપણ કરી પ્રવેશોત્સવ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। શાળાના શિક્ષક શ્રી દિનેશભાઈ દરજી દ્વારા આભાર વિધિ કરવામાં આવી। બાદમાં શાળા વર્ગખંડ અને કેમ્પસ મુલાકાત કરવામાં આવી। આજના પ્રસંગે જીતેન્દ્રસિંહ ઝાલા, કારોબારી સભ્ય, જિલ્લા શિક્ષણ સમિતિ, સરપંચ, ઉપસરપંચ, એસએમસી અધ્યક્ષ અને સભ્યો, પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, દહેગામ, ગાંધીનગર। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી।